હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી. આજે આપણે બનાવવાની છે બાજરીની ખીચડી. તો વિડીયોને પૂરો જોજો. ગેરંટી આપું છું કે તમે એકવાર બનાવશો એટલે વારંવાર બનાવશો. એવી હેલ્ધી અને ટેસ્ટી બને છે આ રેસીપી. તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. એના માટે મેં લઈ લીધા છે એકદમ હરા ભરા વેજીટેબલ. એમાં છે ગાજર, લીલી ડુંગળી, શિમલા મરચો, વટાણા, બટેટો, ટમેટો, લીલો લસણ, બાજરી અને મગની દાળ છે. મગની દાળ તમે ફોતરા વગરની આવે એ પણ લઈ શકો ને આ પણ લઈ શકાય છે. હવે પહેલાં જ આપણે બાજરીને મિક્સરમાં પીસી લેવાની છે. પીસવામાં એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ધીરે ધીરે થોડી વાર ચાલુ કરીને પીસી લેવાની છે. એક સરખો મિક્સર નથી ચલાવવાનું, કેમ કે એકદમ લોટ જેવી નથી કરવાની. આપણે થોડી જ અધકચરી પીસવાની છે અને એમાં પછી જે આ બારીક લોટ નીકળે ને એને આપણે સાઈડમાં કાઢી લેવાનું છે. ખીચડીમાં યુઝ નથી કરવાનું. તો બારીક લોટને મેં ચારીને સાઈડમાં કાઢી લીધું છે. એનું ખીચડીમાં યુઝ આપણે નહીં કરીએ. હવે બાજરી અને દાળ બેને સારી રીતે આપણે પલાળી લેશું. થોડીક વાર 10-15 મિનિટ સુધી પલળે ત્યાં સુધી આપણે વેજીટેબલને કટ કરી લેશું. દાળને સારી રીતે મેં ધોઈ લીધી છે અને હવે પલાળી લીધી છે. હવે દાળ અને બાજરી બે પલળે ત્યાં સુધી આપણે આ વેજીટેબલને કટ કરી લેશું. વેજીટેબલમાં લીલો લસણનો યુઝ તમારે ન કરવો હોય તો સૂકો લસણ પણ લઈ શકાય, પણ અત્યારે તો શિયાળાની સિઝન છે તો સારી એવી માત્રામાં લીલો લસણ પણ મળતો હોય માર્કેટમાં અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આમાં. તો બને ત્યાં સુધી યુઝ કરવાનું. અને આ ગાજરનો જે વચ્ચેનો હાર્ડ પાર્ટ છે એ મેં કાઢી લીધો છે. મેં અત્યારે આટલા વેજીટેબલનો યુઝ કર્યો છે. તમારા જે અદર કોઈ વેજીટેબલ લેવા હોય બીજા તો પણ લઈ શકાય છે. તો જુઓ, વેજીટેબલ્સ બધા મેં કટ કરી લીધા છે અને આ બાજુ બાજરી અને મગની દાળ પણ સરસ પલળી ગયા છે. તો હવે આપણે વઘાર કરશું. વઘાર માટે મેં આમાં ઘીનો યુઝ કર્યો છે, કેમ કે ખીચડીમાં ઘી હોય એટલે બહુ ટેસ્ટ એનું સારું આવે. તમે ઘી ના ખાતા હો તો તેલનો યુઝ કરી શકાય, પણ ઘી ખાતા હો તો ઘીનો જ યુઝ કરજો, કેમ કે આનો ટેસ્ટ બહુ સરસ આવે છે ઘીની સાથે. તો એના માટે મેં 3 ચમચી જેટલો અત્યારે ઘી યુઝ કર્યો છે. અને હવે રાઈ, જીરો અને તલથી આનો વઘાર કરવાનો છે. અને એક લાલ મરચો આખો અને 1 ચપટી જેટલી હિંગ લઈ લેશું. હવે એક ઝીણું કટ કરેલો લીલો મરચો મેં લીધો છે, કેમ કે એની તીખાશ બહુ હોય એટલે મેં એક જ લીધો છે. તમે જાડા મરચાંનો યુઝ કરો તો વધારે લઈ શકાય. અને હવે આપણે એક વેજીટેબલ્સ કરી અને બધા જ વેજીટેબલ્સ આમાં એડ કરી દઈશું અને એને સારી રીતે ઘીમાં સાંતળી લેશું. શિમલા મરચો અને ટમેટો એનું મેં અત્યારે એડ નથી કર્યા, એને થોડી વાર પછી એડ કરશું, કેમ કે એને અંદરથી રસ છૂટે અને જલ્દી એ બફાઈ જતા હોય એટલે એને આપણે થોડી વાર પછી એડ કરશું. હવે આપણા બધા જ વેજીટેબલ સારી રીતે ઘીમાં સંતળાઈ ગયા છે. તો આ જગ્યાએ આપણે 1 ચમચી મીઠાનું એડ કરશું. અત્યારે 1 ચમચી મીઠો હું એડ કરીશ, પછી આગળ ટેસ્ટ કરી લેવાનું. આગળ પાછળ તમે ઓછો મીઠો વધુ ખાતા હોય એ પ્રમાણે એડ કરી દેવાનો. અત્યારે 1 ચમચી જેટલો મેં યુઝ કર્યો છે. આગળ જરૂર પડશે તો લઈશું. અને હવે આપણે આમાં શિમલા મરચાંને પણ એડ કરી દઈશું અને એને સારી રીતે સાંતળી લેશું ઘીમાં. આપણે દાળ ચોખાની ખીચડી તો બનાવતા જ હોઈએ, પણ આ બાજરીની ખીચડી એના કરતાં વધારે ટેસ્ટી અને હેલ્ધી છે. અને બાજરી કેટલી ફાયદેમંદ ને કેટલી ગુણકારી છે તો તમને બધાને ખબર જ છે. આપણી ગુજરાતની ધરતીનું રતન છે એટલે એના બારામાં વધારે મારે કંઈ કહેવાની જરૂર હોય નહીં. હવે આ જગ્યાએ મેં અડધી ચમચી જેટલો લાલ મરચો યુઝ કર્યો છે. તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો, ઓછો વધુ. અને અડધી ચમચી જેટલી મેં હળદર લીધી છે, કેમ કે લાલ મરચાંની તીખાશ તમારી ઓછી વધુ તમને ગમતી હોય માપથી લઈ શકો છો. મેં એક લીલા મરચાંનો પણ યુઝ કર્યો છે એટલે લાલ મરચો અત્યારે ઓછો જ નાખીશ. અને હવે અડધી ચમચી જેટલો મેં ધાણા પાવડર લઈ લીધો છે. જીરાને મેં લીધો તો વઘારમાં એટલે અત્યારે નથી લીધો. અને આપણા વેજીટેબલ સારી રીતે એકદમ ઘીમાં સંતળાઈ ગયા છે અને સરસ કલર આવી ગયો છે. તો આ જગ્યાએ આપણે બાજરીને એડ કરી દીધી છે. અને બાજરી મારી 15 થી 20 મિનિટ પલળી હતી એટલે સરસ પલળી પણ ગઈ છે. અને હવે દાળને પણ આમાં એડ કરી દઈશું. દાળ અને બાજરી બે સરસ પલળી ગયા હતા. તો મારી પોણી વાટકી જેટલી બાજરી હતી, વજનમાં 150 ગ્રામ કહી શકાય, અને પા વાટકી જેટલી દાળ હતી. તો બે મળીને 1 વાટકી ક્વોન્ટિટી છે મારી. દાળ અને બાજરી બે મળીને 1 વાટકી છે. તો તમે તમારા હિસાબથી આગળ પાછળ તમે બનાવી શકો છો જે ક્વોન્ટિટીમાં બનાવવું હોય. હવે આપણે ટમેટાને પણ એડ કરી દઈશું. બાજરી અને દાળ સરસ મિક્સ થઈ ગયા છે વેજીટેબલ સાથે. 4 થી 5 મિનિટ મેં સારી રીતે હલાવ્યા, મિક્સ કર્યા. એના પછી ટમેટાને એડ કર્યો છે. તો તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે. ખુશ્બુ તો તમારી પાસે નહીં આવે પણ કલર તો તમને દેખાતો જ હશે. તો હવે આપણે આમાં પાણીનું એડ કરવાનું છે. તો પાણીનું એક માપ ધ્યાન રાખવાનું છે. મારી 1 વાટકી જેટલી ક્વોન્ટિટી હતી દાળ અને બાજરી બે મળીને. તો 1 વાટકી ખીચડીની સામે હું 5 વાટકી પાણી લઈશ અત્યારે, કેમ કે આમાં બાજરી છે એટલે પાણીનું વધારે જરૂર પડે. ચોખા દાળની ખીચડી હોય તો એ જલ્દી બની જાય, પણ આને થોડો ટાઈમ લાગે એટલે પાણી થોડું વધારે લેવાનું. અને આ જગ્યાએ મેં મીઠો પણ થોડોક એડ કરી દીધો છે.
અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો પીસેલો લીધો છે. તમે લવિંગ મરીને એવો આખો મસાલો લ્યો તો પીસેલો ના લ્યો તો પણ ચાલે. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી ઢક્કન બંધ કરીને 15થી 20 મિનિટ સુધી એકદમ ધીમી આંચ પર પાકવા દેશું. તમે કુકરમાં બનાવો તો જલ્દી થઈ જાય, પણ હું અત્યારે આને કડાઈમાં જ બનાવીશ. આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. એટલે વચ્ચે વચ્ચે 1-2 વાર હલાવતો રહેવાનું, થોડી વારે. આ ચોટે તો નહીં, પણ છતાં પણ 1-2 વાર વચમાં હલાવી લેવાનું. વધારે હલાવવાની જરૂર નથી, પણ 2-3 વાર ચમચો ફેરવી લેવાનું અને ઢક્કન ખોલીને ચેક કરી લેવાનું. કેમ કે બધાનું પાણી અલગ અલગ હોય. વધારે મીઠું પાણી હોય તો જલ્દી ચડી જાય ખીચડી, અને પાણી થોડોક મોરો હોય તો એને ટાઈમ લાગે. તો તમે જોઈ શકો છો આપણી ખીચડી એકદમ સરસ હવે બની ગઈ છે. અને આ જગ્યાએ હું લીંબુનો રસનો યુઝ કરીશ. ખાટી મીઠી સરસ ટેસ્ટ આવે એટલા માટે. તમારે લીંબુનો યુઝ ન કરવો હોય તો તમે આમલીનું પણ યુઝ કરી શકો છો. અને આમાં જે લીંબુના બીજ પડી જાય એને કાઢી લેવાના છે. તો તમે જોઈ શકો છો આપણી ખીચડી એકદમ સરસ બનીને રેડી છે. એકદમ ખીલી બાજરી અને મગની દાળની ખીચડી. તમે હજી સુધી ના ટ્રાય કરી હોય તો એકવાર જરૂરથી બનાવજો. ગેરંટી આપું છું કે તમે આંગળી ચાટતા રહી જશો એવી બનશે. અને આ જગ્યાએ મેં હજી 2 ચમચી ઘીનો યુઝ કર્યો છે, કેમ કે ખીચડી હોય એટલે એમાં ઘીનું ટેસ્ટ તો જોરદાર આવે. તો 3 ચમચી ઘી મેં આના વઘારમાં નાખ્યો હતો અને 2 ચમચી ઉપરથી, એટલે કુલ 5 ચમચી ઘીનું મેં યુઝ કર્યો છે. અને એકદમ ગરમા ગરમ ખીચડી તૈયાર છે આપણી. હેલ્ધી, ટેસ્ટી અને ઠંડીમાં ખાવાની મજા આવે એવી. તો તમે જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરે આ ખીચડી. નાના છોકરાઓને આમ બાજરી એટલી ના ભાવતી હોય, પણ આ ખીચડી બનાવશો તો એમને પણ ખાવાની મજા આવશે. એટલી ટેસ્ટી બને છે આ ખીચડી. તો હવે હું આને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશ અને ગરમા ગરમ સર્વ કરીશ. ઠંડીમાં ખાવાની મજા આવે ગરમા ગરમ આ ખીચડી. તો હવે આને હું લસણ અને લીલા ધાણાથી અત્યારે ગાર્નિશ કરીશ. તો તૈયાર છે આપણી ગરમા ગરમ મગની દાળ અને બાજરીની ખીચડી. આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં કહેજો. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, બને એટલો શેર કરજો. અને મારી ચેનલ પર નવા હો કે પછી હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ. આવજો.